પ્રભુને આ પ્રેમને અનુભવ કરશો ને તો વસ્તુ માંગવાની ઈચ્છાઓ જ નહીં થશે. પ્રભુ પરમાત્મા પ્રેમનો એવો ઓળખાર આપી દેશે. પણ હવે એમ થયું કે આટલા દિવસો હવે તો જવું જોઈએ, અને પ્રભુ પાસે આવ્યા. સુદામા કહેવા લાગે, પ્રભુ હવે આજ્ઞા આપો, હવે હું જાઉં. પણ મારા વસ્ત્ર, મારું મુગટ, પાછા પેલા જે એના જૂના વસ્ત્રો આદિ હતા લઈને આવ્યા. સુદામાએ મનોમન આભાર માન્યો. સારું તો વસ્ત્રો પણ ના આપ્યા, બધું પાછું ધરી દીધું. પાછા એ ફાટેલા વસ્ત્રો પહેર્યા, હાથમાં લાકડી લીધી, પ્રભુને ભેટ્યા, આંખો ભરાઈ. હવે જાઉં. ધીમા ડગલે સુદામા કૃષ્ણના પ્રેમને માણતા માણતા આગળ વધ્યા, અને જ્યાં દરવાજા સુધી પહોંચ્યા જતા પ્રભુનો અવાજ સંભળાયો. મિત્ર પાછું વળીને ભીની આંખે જોયો. પ્રભુ આવીને કહેવા લાગ્યા, સુદામા ફરી આપણે ક્યારે મળીએ ન મળીએ કોણ? હા પ્રભુ, વારે ઘડી આવું સંભવ નથી. હવે કોણ જાણે ક્યારે પાછી મુલાકાત. સુદામા, એક વાત મારી માનીશ? હા પ્રભુ, આજ્ઞા કરો. તું મને બહુ યાદ આવતો હોય છે, અને સદાય તારી યાદ બની રહે એના માટે તું કંઈક મને આપી. સંકોચ થયો સુદામા, હું શું નિશાની આપું? મારી પાસે તો કાંઈ નથી પ્રભુ. પ્રભુ કહેવા લાગ્યા, સુદામા તારી પાદુકા તને. પ્રભુ, મારી પાદુકા? લોકો આપની પાદુકા રાખે, મારી પાદુકાનું આપ શું કરશો એ તને ન ખબર પડે. તારી પાદુકા મને આપી દે. પાદુકા બાજુમાં કાઢીને ખુલ્લા પગે દ્વારિકાની બજારમાં સુદામા નીકળ્યા. અને હવે તો આઠે પટરાણીઓનો પિત્તો ગયો. હદ કરો છો પ્રભુ. એની પાદુકા એ લઈ લીધી, ખુલ્લા પગે આમ દ્વારિકામાં નીકળે. સારું લાગે? પ્રભુ કે હું ઈચ્છું છું કે ખુલ્લા પગે દ્વારિકામાં જાય, પણ કેમ? પ્રભુ કહેવા લાગ્યા, બ્રજને તો ખુલ્લા પગે મેં પાવન કર્યું, પણ દ્વારિકાને પાવન કરવાનું સામર્થ્ય મારામાં નથી. એ તો સુદામા જેવા ભક્તો એના ચરણોનો સ્પર્શ કરાવશે તો દ્વારિકા ચોથું ધામ બની જશે. આવા સંકટોની વચ્ચે જે મને જમાડીને જાય એવા ભગવદીઓ તો ચાલતા ફરતા તીર્થ છે, અને એના ચરણોનો સ્પર્શ આ દ્વારિકાની ભૂમિને થાય તો દ્વારિકા ચોથા ધામ બની જાય. પ્રભુ એને કહી દીધું હોત કે એને કુબેરનો વૈભવ આપ્યો છે તો એનો રસ્તો જલ્દી કપાઈ જાય. પ્રભુ કહે, માંગનારો માંગી ન શકતો હોય તો હું આપનારો થઈને કેમ કહી દઉં કે મેં આપ્યું? હું ક્યારે પણ કોઈને પણ કહેતો નથી, એને નાનો કરતો નથી. એને હંમેશા એમ જ લાગે મારી મહેનત, મારી બુદ્ધિ. હું ક્યારે કોઈને યાદ નથી અપાવતો કે આપનારો હું. સુદામા પહોંચ્યા છે, અને જોયે તો ઝૂંપડું દેખાતું નથી, મહેલ ઉભા છે. અરે ઝૂંપડું ગયું, ક્યાં મારી પત્ની, ક્યાં મારા બાળકો? ગભરાયા, ડર્યા. કોઈએ ચડાઈ કરી, કોઈ રાજાએ મહેલ બાંધી લીધું, મારી પત્ની ગઈ. હિંમત હારી ગયા. તું રહ્યો કપટીનો કપટી કૃષ્ણ. હું તો રાજી થતો આવતો હતો કે 3 મુઠ્ઠી તાંદુલ મેં જમાડ્યા છે, હું આપીને આવું છું. આટલામાં હું ખુશ થયો, અને તું તો કુબેરનો વૈભવ આપીને એક વાર બોલ્યો નહીં કે મેં આપ્યું. સુદામા ચરિત્રની આ દિવ્ય ગાથા છે. સખ્યમ મધુરમ, પ્રભુનું સાખ્ય કેવું મધુર. આગળ અન્ય કથાઓની વર્ણન આવ્યું. સૂર્યગ્રહણની કથા આવી છે. સૂર્યગ્રહણ લાગવાનું છે ને બધા જ કુરુક્ષેત્રમાં ભેગા થયા. આજે પણ જયારે કુરુક્ષેત્રમાં જયારે ગ્રહણ લાગે ત્યારે ત્યાં બ્રહ્મ સરોવર છે, અને કરોડો લોકો સ્નાન કરવા આવે. અહીંયાથી દ્વારિકાથી ઠાકોરજી, અષ્ટપટરાણી, વસુદેવ દેવકી બધાને લઈ અને કુરુક્ષેત્ર ગયા. અને ત્યાંથી નંદ બાબા, યશોદાજી, વ્રજભક્તો, ગોપીઓ આ બધા પણ સ્નાન. પુનઃ પ્રભુનું વ્રજભક્તો સાથે મિલન અહીંયા કુરુક્ષેત્રમાં. સમાચાર મળ્યા, અનેક પ્રકારથી આ કથાઓ ગવાય, ભગવદીઓએ પણ અનેક પ્રકારથી ગાઈ. સમાચાર મળ્યા કે પ્રભુ પધાર્યા છે. પ્રભુને સમાચાર મળ્યા વ્રજભક્તો આવ્યા છે. આઠે પટરાણીઓની આજ્ઞા લઈને આવ્યા છે વ્રજભક્તોને મળવા માટે. નંદ બાબાને મળ્યા, યશોદાજીને ભેટ્યા, હૃદય ભરાયા છે. એટલામાં તો સખાઓ દોડતા આવી ગયા. અરે કૃષ્ણ, તું કેટલા વર્ષે આપણે મળ્યા. નાનપણમાં કેવી કેવી લીલાઓ કરતા, કેવો આનંદો કરતા, નાનપણની વાતોને વાગોળી રહ્યા છે. પ્રભુ બધાને મળે છે, પણ પ્રભુની આંખો કોઈને શોધે. સખાઓને મળતા જાય પણ આંખો કોઈને ગોતે. એટલામાં ગોપીજનો આવ્યા. અરે પ્રભુ દગો દઈને જતા રહ્યા. અરે કેટલા આપને તો ગોત્યા, કેટલી પ્રતીક્ષાઓ આપની કરી, અનેક પ્રકારની અલગ મલકની વાતો ગોપીજનો કરે. અમે જળ ભરવા જતી ને આપ કેવા માટલા તોડી દેતા, અમે વેચવા જતી દહીં દૂધ ને આપ દાણ માંગતા, એવા અમારા ચીર ખેંચ્યા હતા. નાનપણની અનેક પ્રકારની વાતો એક એક ગોપી આવીને વાતો કરે. પ્રભુ બધાને મળે, હસે, બોલે. પ્રભુની આંખો કોઈને શોધી ન રહેવાય. ત્યારે ગોપીઓને પૂછતા હતા કે ત્યારે કહું, એ પીઠ દઈને વૃક્ષની નીચે બેઠી રાધા ધીમે પગલે પ્રભુ નીકળ. અને પ્રભુના ચરણની ચાપ સાંભળી રોમાંચ થઈ ગયો અને ઉભા થઈ ગયા રાધા. પણ ઊંધા ને ઊંધા સીધા થતા નક્કી કર્યું છે નથી જોવું એનું મુખ. દગો દઈને ગયો છે. નિકટ આવી પ્રભુના ચરણની ચાપ હૈયું ભરાવાની તૈયારી છે. અને પ્રભુએ જ્યાં હાથ મૂક્યો, ઓક મૂકીને રાધાજી, પ્રભુ કયો અપરાધ અમે કર્યો હતો
આમ મને એકલી મૂકીને જતા રહે. પ્રભુ કહે અપરાધ તમારો નહીં. જ્યારે ગામમાં કોઈનું કરજ બહુ ચડી જાય અને ઉધાર ચૂકવી ન શકતો હોય ત્યારે માણસ ગામ છોડીને ભાગી જાય. એ મને પણ ડર લાગ્યો ક્યાંક તમે જો પ્રેમનો બદલો માંગો ને તો મારે પાછો અવતાર લઈને આવવું પડે. આ જન્મમાં ચૂકવી શકું એમ નથી અને એટલા માટે ડરીને હું ભાગી ગયો. અનેક પ્રકારની ચર્ચાઓ છે અને અહીંયા આઠે પટરાણીઓને સમાચાર મળ્યા છે કે રાધાજી આજ સુધી ભલે અમારી નિકટ પ્રભુ સૂતા હોય પણ રૂવાડા રૂવાડેથી તો રાધા 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 એ જ ધ્વનિ 24 કલાક નીકળે છે. કૃષ્ણ અમારે જોવા છે રાધાજી. અને સંદેશો મોકલાવ્યો રાધાજીને અમારે આઠે પટરાણીઓ મળવા માંગે. આઠે પટરાણીઓ સિંહાસનમાં ગોઠવાયા અને રાધાજીએ જ્યાં પ્રવેશ કર્યો છાવણીમાં અને રાધાજીનું રૂપ જોઈ આઠે ઊભી થઈ. અરે પ્રભુએ વર્ણન તો ખૂબ કર્યું હતું પણ સ્વરૂપ જોયા પછી લાગે એમણે તો કાંઈ કહ્યું જ નથી. એવું સુંદર સ્વરૂપ સ્વાગત કર્યું છે, બિરાજમાન કર્યા, દૂધ મંગાવ્યું, દૂધ પાન કરાવ્યા અને અનેક વાતો અને પ્રસંગો કહ્યા છે. રાત્રિના સમયે પ્રભુ સૂતા છે, રૂક્ષ્મણીજી ચરણ દબાવે છે. પ્રભુના ચરણના તળિયામાં જ્યાં હાથ અડ્યો અને પ્રભુ બૂમ પાડીને ઉભા થઈ ગયા. શું થયું પ્રભુ? જ્યાં ચરણમાં જોયું તો ફોલ્લા પડ્યા. પ્રભુ તેનાથી આ શ્રમ પડ્યો, આવા ફોલ્લા ક્યાંથી? કાંઈ નહીં, આપને નહીં ખબર. આગ્રહ કર્યો ના કહેવું જ પડશે. ત્યારે કહ્યું કે જ્યારે રાધાજી મળવા આવ્યા ત્યારે આપ લોકોએ દૂધ તો મંગાવ્યું પણ દાસી ઉતાવળી ગરમ ગરમ દૂધ લઈને આવી ગઈ અને રાધાજીને આપી દીધું. આપ બધા હતા એટલે રાધાજીને સંકોચ લાગ્યો અને ગરમ દૂધ પી ગયા. અને રાધાજીના હૃદયમાં મારા અખંડ ચરણારવિંદનો વાસ છે અને એ ગરમાટ જે એમના હૃદયમાં લાગી એને કારણે મારા ચરણમાં ફોલ્લા પડ્યા. અને ત્યારે અષ્ટપટરાણીઓને થયું આ રાધા અને કૃષ્ણ કહેવાય બે છે, બંને છે તો એક જ સ્વરૂપ. રાધા રૂપ જ કૃષ્ણ છે અને કૃષ્ણ રૂપ જ રાધા. આવી અનેકવિધ પ્રકારની દિવ્ય ગાથાઓ ગવાઈ છે. આગળ સુભદ્રા હરણની કથા આવી, વેદસ્તુતિની કથા આવી, ભૃગુજી દ્વારા ત્રણેય દેવોની પરીક્ષાની કથા આવી. ભૃગુજીએ ત્રણેય દેવોની પરીક્ષા કરી. મહાદેવજી નારાજ થયા, બ્રહ્માજી નારાજ થયા. ભગવાન વિષ્ણુ પોડ્યા હતા, ભૃગુજી આવ્યા. સૂતા ભગવાનના છાતી ઉપર પોતાના ચરણનો જોરથી પ્રહાર. જો આજે પણ તમે ઘણા સ્વરૂપોમાં જશો તો નાનકડું ચરણનું ચિહ્ન ઠાકોરજીની છાતી પર હશે. એને કહેવાય ભૃગુ લાંછન. ત્યારે ચરણનો પ્રહાર કર્યો તો પ્રભુએ ચરણ પકડી લીધા કે અરે મહાત્મન, આવા મહાપુરુષના ચરણારવિંદ મારા છાતી પર અને મારી છાતી તો કઠોર છે, ક્યાંક આપના કોમલ ચરણને ચોટ તો નથી લાગી ને? નહીં તો લાવ દબાવી દો. અને ભૃગુજીને સંકોચ થઈ ગયો. પ્રભુની પરીક્ષા કરવા ગયા ને પોતાની પરીક્ષા થઈ. એટલે જ આપણે ત્યાં કહ્યું ત્રણેય પ્રકારના અપરાધ કર્યા, વાચિક, માનસિક અને કાયિક. આ ત્રણેય પ્રકારના તપ એટલે તો ભગવાને ગીતાજીમાં બતાવે. અનુદ્વેગ કરમ વાક્યમ સત્યમ પ્રિય હિતં ચ યત સ્વાધ્યાયા વ્યસનમ તૈવ વાંગમયમ તપૌ. કોઈને ઉદ્વેગ ન થાય હું બોલું એવું શારીરનું તપ, મનનું તપ, મનપ્રસાદ સૌમ્યત્વમ, મૌનમ આત્મ વિનિગ્રહ, ભાવ સંશુદ્ધિ રીતિ એતત તપો માનસ મુચ્યતે. ત્રણેય પ્રકારના તપની ચર્ચા ભગવાને ગીતાજીમાં કરી. મરણ અને મુક્તિમાં એટલો જ ફરક છે. ઈચ્છાઓ જીવતી રહે અને શરીર મરી જાય એને કહેવાય મરણ, મૃત્યુ. અને ઈચ્છાઓ મરી જાય અને શરીર સદાય જીવન કરે એને કહેવાય મુક્તિ. એટલે મરીને મુક્તિની વાત નથી. આપણે તો જીવનથી મુક્તિ નથી જોઈતું, આપણે તો મુક્ત જીવન જોઈએ છે. આપણે મુક્ત થઈને જીવવું છે, ક્યાંય બંધન વગર. એ તો મુક્તિ છે અને સહજ મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. યાદવ ઉચ્છંખલ થયા. સત્તા આવી, પદ આવ્યું, ધન આવ્યું, યૌવન આવ્યું અને યુવાન બનેલા યાદવ ઉચ્છંખલ થઈ ગયા. યજ્ઞ ચાલી રહ્યો હતો. સાંબ નામના યાદવને સ્ત્રીનો વેશ ધરાવ્યો, ગર્ભવતી સ્ત્રીનો, અને વેશ ધરાવી એને લઈ ગયા ઋષિ પાસે. અને મહાત્માને કહેવા લાગે, મહાત્મા આપ તો ત્રિકાળ જ્ઞાની છો, ગટગટની જાણનારા છો. આમ કરીને મજાક ઉડાડતા કહ્યું, આ સ્ત્રીને બાળક થવાનું છે તો કૃપયા કહો ને, દીકરો થશે કે દીકરી? મશ્કરી કરવા ગયા. અને ઋષિ આંખ બંધ કરીને જોયું ને સમજી ગયા અને કહ્યું, તમે ઋષિઓનું અપમાન કરો છો. તમારા વડીલોએ જે ઋષિઓની આટલી મહત્તા જાળવી છે અને યુવાનો આ રીતે અપમાન કરો છો તો જાઓ, શ્રાપ આપું છું. ન દીકરો ન દીકરી, આના પેટમાંથી મૂષળ નીકળશે. યાદવ કુળનો સંહાર થઈ જશે. અને જ્યાં વસ્ત્રો વડા કર્યા તો મૂષળ નીકળ્યું. ગભરાયા, શું કરવું? અને ગયા ઉગ્રસેન પાસે, બતાવો ઉપાય, આ મૂષળનું કરવું શું? આમ શ્રાપ આપ્યો કે મૂષળથી સર્વનાશ. ઉગ્રસેને કહ્યું, આને ઘસો, ભૂક્કો કરો, દરિયામાં નાખી.
ભૂક્કો કર્યો, દરિયામાં નાખ્યો, ટુકડો બચ્યો એ પણ દરિયામાં, માછલી ગળી ગઈ. જરા નામના પારધી પાસે આવી, માછલીને કાપી, ટુકડો નીકળ્યો, એમાંથી એને બાણ બનાવ્યું. અને અહીંયા ભૂક્કો પાછો આવ્યો દરિયાના કિનારે, એમાંથી મૂસળ જેવું ભાલા જેવું ઘાસ ઉગ્યું. ભાગવત ધર્મનું વર્ણન કર્યું છે. વસુદેવજી નારદજીને મળ્યા છે, મળીને સત્સંગ કર્યો છે, અને સત્સંગ કરતા અનેક પ્રકારની ચર્ચાઓ કરી છે. નવ યોગેશ્વરની કથા આવી. નિમિરાજાના યજ્ઞમાં નવ યોગેશ્વરો આવ્યા. કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવિર્હોત્ર, ધ્રુમિલ, ચમસ, કરભાજન, આ નવ યોગેશ્વર છે. ઋષભદેવજીના પુત્રો છે. અને નિમિરાજાના યજ્ઞમાં જ્યાં મહાત્માઓને આવતા જોયા, રાજા એટલા પ્રસન્ન થઈ ગયા, માનો ઠાકોરજી સાક્ષાત તમારા યજ્ઞમાં આવી ગયા. આપણા કોઈ સારા પ્રસંગે મહાપુરુષો આશીર્વાદ આપવા પધારે તો એમ માનું ભગવાને આશીર્વાદ મોકલ્યા. વંદન કરી અને કહ્યું, આ માનવ દેહ દુર્લભ છે. 3 વસ્તુ દુર્લભ કહીને, માનવ દેહ, મુક્તિની ઈચ્છા, મહાપુરુષના સંગ. તો કહ્યું માનવ દેહ દુર્લભ છે, પણ પાછું કેવું છે? દેહી નામ ક્ષણભંગુર, ક્ષણભંગુર. ક્યારે આ સમાપ્ત થઈ જાય કઈ કહી શકાતું નથી. પણ જ્યારે કોઈ મહાપુરુષના દર્શન થઈ જાય ત્યારે ખાતરી મળી જાય છે કે અમને કર્ણધાર મળી ગયો છે. અમારો ગુરુ આ દેહ રૂપી નૌકાને ભોપાર લઈ જશે, એવો વિશ્વાસ અમને બેસી જાય. સુંદર સત્સંગ કર્યો. આ નવ યોગેશ્વરે બહુ સુંદર ઉપદેશ આપ્યા. ઉપદેશ આપતા કવિ નામના યોગેશ્વરે બહુ સુંદર વાત કરી, અને વાત કરતા કહ્યું, કાયેન વાચા મનસૈન્દ્રિયૈર્વા. જો તમને કેટલા બધા શ્લોકો આવડતા હોય છે, પણ ખબર નથી હોતી કે આ શ્લોક ક્યાંનો છે. તમને એકાદશ સ્કંદનો નવ યોગેશ્વરનો શ્લોક આવડે, બોલો. હું કે આ શ્લોક બોલો તો ખબર પડે, હવે બોલ્યા તો કેવો ખ્યાલ આવે. એમ તમને ઘણું બધું આવડે છે, ખાલી એક એવી માન્યતા ઘૂસી ગઈ છે કે અમને કઈ ખબર નથી. લોકોની કલ્પના. બાકી હમણાં રામાયણના બધા ક્વેશ્ચન પૂછું તો બધા તમને આવડે. હમણાં મહાભારતનું બધું પૂછું તો બધું તમને આવડે. ભાગવતનું તમને ઘણું બધું પૂછું તો ઘણું બધું આવડે. પણ આપણને બધાને શું એક એવી ભ્રમણા ઘૂસી ગઈ કે અમને કઈ ખબર નથી, તમને ઘણું બધું ખબર છે. પણ ખાલી તકલીફ શું છે, જ્યારે યાદ આવવું જોઈએ ત્યારે યાદ નથી આવતું. બાકી બધી ખબર હોય છે આપણને. ગુસ્સો આવે ત્યારે શું કરવું જોઈએ હમણાં બધાને ખબર. બધા કેટલી સલાહ આપી, પણ આવે ત્યારે યાદ આવે છે તો પાછા ના પાડે. હવે યાદ રાખજો, તમારામાં હિંમત હોય ને તો મારી કથા ભૂલીને બતાવો. તમારો પીછો કરશે મારી કથા. અને જ્યારે જ્યારે એવા સંજોગો આવશે ને ત્યારે કથા યાદ આવશે જ. ના, જે આમ કહ્યું છે આમ નથી કરવાનું, આમ કરવાનું. એટલે લોકો એમ કે યાદ ન રે, યાદ ના રે. આ ધૂળ નથી, આ તો રસ છે. ગમે તેટલું ખંખેરો, કોરા નહીં થવા દો. આ કથા તો ભીજાઈ જ રાખશે. તમે કહ્યું જે કાંઈ પણ કરીએ એ સર્વ સમર્પણ. કોઈ નાનકડું બાળક હોય અને માં એને ખોળામાં પકડી રાખે ત્યારે બંધન લાગે કે મુક્તિ જેવું લાગે? એ બંધન એને કેટલું ઉફાળું લાગે. એને એવું લાગે માની ગોદમાં છું ને, કોઈ ચિંતા નહીં, પણ માં મૂકી દે, જા તારી રીતે આવો. તો એ મુક્તિ પણ કેવી બંધન જેવી છે. એમ ક્યાંક બંધાવું એ જ તો સુરક્ષા છે. ઠાકોરજીના ચરણોમાં બધું જ ધરી બોલી દો, હે કૃષ્ણ હું તારો છું. આજે બસ બધા જ બંધનોમાંથી પછી બધી જ જવાબદારી એની. હવે ઠાકોરજી કહેશે હું બેઠો છું, હું છું ને, તારે ક્યાં ચિંતા છે. બધા જ કાર્યો સરળ થઈ ગયા. અનેક હરિનામના યોગેશ્વરે ભક્તોની ચર્ચા કરી છે. એમ સુંદર રીતે નવ યોગેશ્વરે ઉપદેશ આપ્યા, અને નવ યોગેશ્વરના સંગથી નિમિ રાજાનો ઉદ્ધાર થઈ જાય. આ નિમિ રાજાના નામ પરથી નિમિષ શબ્દ આવ્યો. એની પણ ચર્ચા કે પાપડમાં બેસતે એવી આખી બહુ સુંદર કથા છે. ઉદ્ધાર થયો. આગળ પ્રભુ સુધામ પધારવાની તૈયારી કરી રહ્યા છે. પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા, બધાને મોકલી દીધા. ઉદ્ધવજી ચર્ચા થઈ છે, અદભુત ચર્ચા છે. એ પણ એક પ્રકારની ઉદ્ધવ ગીતા કહેવાય છે, જેમ અર્જુન ગીતા ને બી ઉદ્ધવ ગીતા. બહુ જ્ઞાનપરક ચર્ચા છે. આ મુક્તિ લીલા છે ને એકાદશ સ્કંદ. મુક્તિ એ મસ્તક ભગવાનનું, ને મસ્તકમાં જ્ઞાન છે. જો એટલે તો આપણે કંઠી પહેરીએ છીએ.
કંઠી કેમ પહેરીએ? ગળામાં જ કેમ? કેમ હાથમાં નહીં, માથે નહીં, પગમાં નહીં? કારણ કે આપણું શરીર બે ભાગમાં વહેંચાયેલું છે, મસ્તક અને ધડ. મસ્તકમાં જ્ઞાન છે અને ધડમાં કર્મ છે. અને જ્ઞાન અને કર્મને જોડે છે ભક્તિ રૂપ કંઠ. અને એટલા માટે આ તુલસીની માળા કંઠમાં પહેરીએ છે, કારણ કે આપણું મસ્તક એટલે કે જ્ઞાન પણ ભક્તિમય રહે અને કર્મ પણ ભક્તિમય. અને એટલે જ કંઠ તો મસ્તકમાં બાંધી લેતા હો, હાથમાં બાંધી લેતા હો, તો આ કંઠ ભક્તિ રૂપ. અને એટલે ગળામાં તુલસી પહેરી જ્ઞાન અને કર્મ બંનેને ભક્તિમય બનાવી. અહીંયા ભગવાન પ્રભાત ક્ષેત્રમાં છે, ઉદ્ધવજી સાથે સંવાદ થઈ રહ્યો છે. 24 ગુરુ દત્તાત્રેયના એની ચર્ચા આવી. 24 ગુરુ, જ્યાં ગુણ દેખાયા એને ગુરુ કહે. ગુરુમાં આવા ગુણ હોવા જોઈએ, આવા હોવા જોઈએ, આવા હોવા જોઈએ, એની તો વાત પછી છે. પણ આવા ગુણો જેના સંગથી તમારામાં પ્રગટ થવા લાગે તો માનજો એ સદગુરુ જ છે. કારણ કે એના સંગથી, કારણ કે બહુ જ મોટી કૃપા એ છે. સદગુરુની કૃપા શું છે કે જેની કૃપાથી તમારા જીવનમાં ભક્તિ પ્રગટી હોય ને, એનો ઉપકાર ક્યારે ભૂલતા નહીં. વસ્તુ આપનારનું ભૂલી જશો તો ચાલશે, પણ જેની કૃપા થકી ઠાકોરજીમાં પ્રેમ પ્રગટ્યો હોય એ સૌથી મોટો ઉપકારી છે આપણા જીવન. કારણ કે એનો એટલો મોટો ઉપકાર છે, એણે એવી વસ્તુ આપણને આપી છે જેણે જન્મ મરણના ચક્કરથી આપણને મુક્ત કરી દીધા. એ સૌથી અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાદ. એટલે સર્વોત્તમ સૂત્રમાં મહાપ્રભુજીને અદેય દાનના દાતા કહ્યા છે. કારણ કે એણે ઠાકોરજી આપણને આપ્યા છે. જેની કૃપા થકી પ્રભુમાં પ્રીતિ પ્રગટે એ સૌથી મોટો જીવનનો ઉપકારી. 24 ગુરુ, જ્યાં ગુણ દેખાયા એને ગુરુ કર્યા. સૌથી પહેલા પૃથ્વીને ગુરુ બનાવ્યા. પૃથ્વી ધૈર્ય ક્ષમાશીલતા શીખ્યા. એની પાસેથી ક્ષમા અને ધૈર્યનો ગુણ શીખ્યા. માણસે ક્ષમાશીલ થવું જોઈએ. વૈષ્ણવની ભીતર ક્ષમા હોવી જોઈએ. 24 ગુરુ પાસેથી આપણે ગુણ ગ્રહણ કરીશું. પૃથ્વી પાસેથી ક્ષમાનું શીખો, માફ કરતા શીખો વૈષ્ણવ. અને માંગે ત્યારે જ નહીં. ઘણા લોકો કે પેલો સોરી કહી દે તો હમણાં માફ કરી દો. પણ આપણી માફી કોઈની યાચના ઉપર ડિપેન્ડ કેમ રાખવી? કારણ કે ન માફ કરવું એ પણ એક બંધન છે. કોઈની ભીતર કોઈના માટે વેર રાખવું. આજે ગમે તેટલી સુંદર કથા અને પ્રોગ્રામ ચાલતો હોય, તમારો સૌથી મોટો દુશ્મન ભૂલથી તમારી બાજુમાં આવીને બેસી જાય તો કથામાં મન લાગે, પ્રોગ્રામમાં મન લાગે. મન શું થાય? આ ક્યાં બાજુમાં આવી જાય? સમજાય? વેર પણ બંધન. અનેક પ્રકારના શાસ્ત્રોએ બંધન કયા છે, એમાંથી વેરને પણ બંધન. એટલે કોઈ નકામા વ્યક્તિને કાયમ માટે મનમાં શા માટે લઈ ફરવો? જેણે આપણું બગાડ્યું છે એને યાદ કરવાનું. એ જ સમયે એને કહી દો, જા તને માફ કરે. નહીં તો ઘણી વાર જૂની ઘટનાઓને લઈને ઘણા લોકો લઈને બેઠા છે. છોડો. કારણ કે નાવને ગમે તેટલા હલેસા મારશો પણ ખીટીમાંથી નહીં કાઢો ને તો ત્યાં ને ત્યાં જ નાવ રહેશે. ઘણી વાર દુર્ઘટનાઓની ખીટીમાંથી નાવને કાઢવી બહુ જરૂરી હોય, નહીં તો જીવનની યાત્રા અટકી જાય. અને જીવન તો અલ્પ છે, હમણાં જતું રહેશે. ભાગવતની આગળ તમે બેઠા છો, અહીંયા જેટલા લોકો તમે બેઠા છો, બે વસ્તુ યાદ કરો. એક, પહેલું, આજ સુધી તમારું કોઈએ કાંઈ પણ બગાડ્યું હોય યા તમારી જોડે કાંઈ પણ એવું અઘટિત ઘટ્યું હોય, આજે ભાગવતજીની આગળ ઊભા રહી યા બેઠા બેઠા મનથી સંકલ્પ કરો, તમારા બગાડનારને આજે દિલથી જા તને માફ કરીશ, એને ક્ષમા આપી. આજે બધું જ છોડી દો, એ ઘટનાઓને છોડી દો. કાલે જે ઘટાડ્યું છે, જ્યાં એ ઘટનાને હું ધરી દઉં છું, જ્યાં મારું બગાડનારને આ ક્ષણે હું માફી આપું છું, દિલથી માફ કરો. અને બીજી વાત, આજ સુધી તમે કોઈને કાંઈ મદદ કરી હોય, તમે ઉપકાર કર્યા હોય, એ પણ આજે ધરી દો. કારણ કે જૂના સત્કર્મોને યાદ રાખશો તો નવા નહીં બાંધી શકો.